જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં આપનું સ્વાગત છે. કર્મ પાસે ન તો કાગળ છે કે ન તો પુસ્તક છે, તેમ છતાં આખી દુનિયાનું વર્ણન છે. એવું કહેવામાં આવ્યું છે કે આપણે અગાઉ કરેલા કર્મોનું ફળ આપણને આજે મળે છે, અને આજે આપણે જે કરીએ છીએ તેનું ફળ આપણને ભવિષ્યમાં મળશે જ. તો પછી એવી કોઈ વ્યવસ્થા કેમ નથી કે આજે આપણે જે પણ કર્મ કરીએ છીએ તેનું ફળ આજે જ આપણને મળી જાય, જેથી તમામ ભ્રષ્ટાચાર અને તમામ ખરાબ કર્મો નાબૂદ થઈ જાય. કેટલાક કર્મોનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે અને કેટલાકનું ફળ સમયસર મળે છે. તે કેવી રીતે મળે છે? આવો સમજીએ. પુણ્યનું સીધું ફળ શું છે? પ્રસન્નતા અને સંતુષ્ટિ. પાપનું ફળ શું છે? તણાવ અને બેચેની. રસ્તામાં કોઈ ભિખારી કે ગરીબને 2 રોટલી ખવડાવશો તો ક્યાં સુધીમાં સંતોષ મળશે? તરત જ. કોઈના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા પછી કેટલા સમય પછી મનમાં તણાવ આવશે? તરત જ. સારા કર્મોનું ફળ પણ તરત જ મળી જાય છે અને ખરાબ કર્મોનું ફળ પણ તરત જ મળે છે. પરંતુ આ પરંપરાગત ફળનું સીધું ફળ શું છે? પુણ્યનું પરંપરાગત ફળ સુખ સમૃદ્ધિ છે. પાપનું પરંપરાગત ફળ દુઃખ દરિદ્રતા છે. તો પુણ્યનું ફળ તરત જ મળે છે. સુખ સમૃદ્ધિમાં થોડો સમય લાગે છે અને પાપનું ફળ પણ તરત જ મળે છે. દુઃખ અને દરિદ્રતામાં થોડો સમય લાગે છે. આ બંને આગળ વધે છે. આપણે જે પણ કર્મ કરીએ છીએ તેનું ફળ આપણને ચોક્કસ મળે છે. તમે એ ફળથી ભાગી ન શકો. તમે ગમે તેટલા ભાગવાનો પ્રયત્ન કરો પણ તમારે એ ફળ ભોગવવું જ પડશે. આ વગર કર્મ શાંત નથી થતું. ગમે તેટલા સારા ખરાબ કર્મો કરીએ તો પણ એનું ફળ આપણી પાસે જ રહે છે. ભલે આપણને મોડું મળે પણ મળે જરૂર છે. આપણે સંસારના દરબારમાંથી છટકી શકીએ, પરંતુ કુદરતના દરબારમાંથી છટકી શકાતું નથી. ઘણા વર્ષો પહેલાં એક શહેરમાં એક ન્યાયાધીશ રહેતા હતા. તેઓ નાગર બ્રાહ્મણ કુળના હતા અને તેઓ પોતે કર્મના કાયદાના અભ્યાસી હતા. એક વખત ન્યાયાધીશ સવારે ચાલવા માટે બહાર ગયા. ત્યારે તેમણે જોયું કે એક વ્યક્તિ ભાગી રહ્યો છે અને તેની પાછળ દોડતી વ્યક્તિએ પાછળથી તેના શરીરમાં ખંજર ભૂક્યું અને ત્યાં સુધી તેને ઘાયલ કરતો રહ્યો જ્યાં સુધી તે મરી ન ગયો. આ ઘટના જજે પોતાની આંખે જોઈ. ખૂની ભાગી ગયો હતો. તે ખૂનીને જજે બરાબર જોયો હતો. પછી જજ ઘરે ગયા, પરંતુ તેમણે આ વાત કોઈને કહી નહીં, કારણ કે ખૂનીનો વાળ છેલ્લે તેમની કોર્ટમાં આવવાનો હતો. ત્યારબાદ પોલીસ પૂછપરછ શરૂ થઈ. 6 મહિનામાં આખી પોલીસ તપાસ પૂર્ણ થઈ. હત્યાનો કેસ નોંધવામાં આવ્યો અને આખરે તે મામલો તે જજ પાસે આવ્યો. પણ તેણે જોયું કે ખૂની બીજો જ હતો. જે ખૂનીને તેણે એ દિવસે જોયો તે આ ન હતો. પછી મુકદ્દમો શરૂ થયો. તે વ્યક્તિને જ હત્યારા સાબિત કરવા માટે નક્કર પુરાવા મળ્યા. ન્યાયાધીશ જાણતા હતા કે આ વ્યક્તિ નિર્દોષ છે, પરંતુ ન્યાયાધીશે પુરાવાના આધારે ચુકાદો આપવો પડે છે, જેમાં તે જજ પોતાના આધારે તેને નિર્દોષ કહી શકતો ન હતો. તેથી તે વ્યક્તિને સંપૂર્ણ પુરાવા સાથે ખૂની જાહેર કરવામાં આવ્યો. પરંતુ ન્યાયાધીશ કર્મના કાયદાનો પાક્કો અભ્યાસી હતો. તે જાણતો હતો કે અસલી ખૂની ફરતો હતો અને એક નિર્દોષને સજા કરવામાં આવી હતી. તેથી મૃત્યુદંડની સજા સંભળાવતા પહેલાં, તેને ફાંસીની સજા સંભળાવતા પહેલાં તેણે નકલી ખૂનીને તેની ચેમ્બરમાં બોલાવ્યો. જેવો તે ન્યાયાધીશ પાસે ગયો તે રડી પડ્યો અને કહ્યું, હું નિર્દોષ છું, મેં ખૂન નથી કર્યું. પોલીસે અસલી ખૂનીને પકડ્યો નથી,
અને મારા જૂના ગુનાઓના આધારે મને પકડ્યો અને મારી સામે પુરાવા ઊભા કરીને મને કોર્ટમાં ખૂની સાબિત કરવામાં આવ્યો છે. ત્યારે ન્યાયાધીશે કહ્યું કે હું આ વાસ્તવિકતા જાણું છું. તમે નિર્દોષ છો. મેં મારી આંખોથી ખૂન થતાં જોયું હતું, પરંતુ હું આ ઘટના કાયદેસર રીતે લાવી શકતો નથી, કારણ કે કાયદો પુરાવાના આધારે ચાલે છે. પુરાવા સંપૂર્ણપણે તમારી વિરુદ્ધ છે, તેથી હું તમને કાયદેસર રીતે ખૂની સાબિત કરવા જઈ રહ્યો છું અને મૃત્યુદંડની સજા ફટકારી રહ્યો છું. પરંતુ કુદરતના કાયદામાં કંઈ ખોટું નથી, તેની ખાતરી કરવા માટે હું તમને ખાનગીમાં એક પ્રશ્ન પૂછું છું. તમે મને આ પ્રશ્નનો સાચો જવાબ આપો. શું તમે ભૂતકાળમાં કોઈનું ખૂન કે પછી એવો કોઈ મોટો ગુનો કર્યો છે? ખોટા આરોપોમાં ફસાયેલ વ્યક્તિએ માથું ઝુકાવીને કહ્યું કે મેં ભૂતકાળમાં 2 હત્યાઓ કરી હતી, પરંતુ મેં તે સમયે પોલીસ કર્મચારીને ઘણા પૈસા આપ્યા હતા. તેથી હું નિર્દોષ સાબિત થઈ ગયો અને નિર્દોષ છૂટી ગયો. પરંતુ આ કેસમાં હું ખરેખર નિર્દોષ છું, છતાં મને સજા થઈ રહી છે. ન્યાયાધીશ સમજી ગયા કે ભગવાનના કર્મના નિયમમાં કોઈ ભૂલ નથી. પહેલાં 2 ખૂનના સમયે તેના ગુણકારી કાર્યનું ફળ ચાલતું હશે, તેથી તેનું કર્મફળ આપવામાં વિલંબ થયો અને કર્મ જમા થયું. હવે પુણ્યનો અંત આવી ગયો હોય, કર્મ પ્રથમ 2 ખૂનના ફળ સ્વરૂપે જમા થયું. આ વખતે તેને નિર્દોષ હોવા છતાં પણ મોતની સજા ફરવામાં આવી. કુદરતે કરેલા કર્મના નિયમોમાં કોઈ ભૂલ નથી. આપણે ગમે તે કાર્ય કરીએ તેનું ફળ આપણને જરૂર મળે છે. કોઈ વકીલ કર્મના નિયમમાં દલીલો કરતા નથી કે કોઈની ભલામણ કરતા નથી. જ્યાં સુધી આપણા સદ્ગુણી કર્મોનું ફળ આપણી પાસે છે ત્યાં સુધી સારું છે, પરંતુ ખોટા કર્મો અથવા અનિષ્ટ કર્મો આપણે કરીએ છીએ તે સમય આવે ત્યારે જ ફળ આપે છે. માટે કાર્ય કરતાં પહેલાં આપણે વિચારવું જોઈએ કે કર્મ કર્યા પછી તેના ફળથી દૂર ભાગવું નકામું છે. આપણે જે પણ કર્મ કરીએ છીએ તેનું ફળ મેળવવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. ઘણા કર્મો છે જે આપણે હસતા હસતા કર્યા છે, પરંતુ તેનું પરિણામ રડતા રડતા ભોગવવું પડે છે. દુર્યોધને એક નિર્દોષ સ્ત્રીને બતાવીને તેની જાંઘ ઠોકી હતી. પછી તેની જાંઘ તૂટી ગઈ હતી. દુશાસન તેની છાતીમાં ઠોકી બતાવી હતી અને પછી તેની છાતી ફાટી ગઈ હતી. મહારથી કર્ણએ એક લાચાર સ્ત્રીના અપમાનનું સમર્થન કર્યું. પછી શ્રી કૃષ્ણએ તેને લાચાર અવસ્થામાં મારી નખાવ્યો. ભીષ્મએ પ્રતિજ્ઞામાં બંધાઈને કોઈ સ્ત્રીનું અપમાન જોવાનું અને સહન કરવાનું પાપ કર્યું, તો તેણે અસંખ્ય તીરોની સૈયામાં જ સૂઈને તેના આખા કુળને એક પછી એક મરતા જોયા. ભારતનો કોઈ પણ વડીલ તેની સામે પોતાના બાળકોને મરવા જોવાનું પસંદ નહીં કરે, પરંતુ ભીષ્મે તેની સામે 4 પેઢીને મરતા જોતા રહ્યા. જ્યાં સુધી બધું જોયું નહીં ત્યાં સુધી મરી પણ શક્યા નહીં. આ તેની સજા હતી. ધૃતરાષ્ટ્રનો વાંક પુત્રમોહનો હતો. 100 પુત્રોના મૃત શરીરને કાંધો આપવાની તેને સજા કરવામાં આવી હતી. 100 હાથીઓ જેટલી તાકાત ધરાવતા ધૃતરાષ્ટ્ર રડ્યા સિવાય કંઈ કરી શક્યા નહીં. સજા કૌરવ સેનાને જ આપવામાં આવી ન હતી, પરંતુ પાંડવોને પણ સજા મળી હતી. દ્રૌપદીએ અર્જુનના ગળામાં વરમાળા પહેરાવી હતી, તેથી તેની રક્ષાની જવાબદારી અર્જુન પર સૌથી વધુ હતી. જો અર્જુન મૌન રહીને દ્રૌપદીનું અપમાન જોતો રહ્યો તો તેને પણ કડકમાં કડક સજા મળી. અર્જુન પિતામહ ભીષ્મને સૌથી વધુ પ્રેમ કરતો હતો. પછી કૃષ્ણએ દાદાને તેના હાથે નિર્દય મોત આપ્યું. અર્જુન રડતો રહ્યો પણ તીર ચલાવતો રહ્યો. શું તમને લાગે છે કે અર્જુન ક્યારે પણ પોતાના હાથે તેના માતા પિતા ભાઈઓને મારવાના અપરાધમાંથી મુક્ત થયો હશે? નહીં, તે જીવનભર તડપ્યો હશે. આ જ તેની સજા હતી. યુધિષ્ઠિરે સ્ત્રીને દાવ પર લગાવી તો તેને પણ દંડ મળ્યો.
અતિ કપરા સંજોગોમાં પણ સત્ય અને ધર્મનો સાથ ન છોડનારા યુધિષ્ઠિરે યુદ્ધના મેદાનમાં જૂઠું બોલ્યું અને એ જૂઠાણાના કારણે તેના ગુરુનું મૃત્યુ થયું. આ એક જૂઠાણું તેના તમામ સત્યો ઉપર ભારે પડ્યું. ધર્મરાજ માટે આનાથી મોટી સજા શું હશે? ખુદ બલરામે દુર્યોધનને ગદા લડતા શીખવ્યું હતું. એક અધર્મીને ગદા યુદ્ધ શીખવવા બદલ બલરામને સજા મળી. તેમના પ્રિય દુર્યોધનને તેમની સામે જ મારી નાખવામાં આવ્યા અને તેઓ ઈચ્છે તો પણ કંઈ કરી શકતા ન હતા. એ જમાનામાં બે યોદ્ધાઓ એવા હતા જે એકલા હાથે બધાને સજા કરી શકતા હતા, કૃષ્ણ અને મહાત્મા બર્બરીક. પરંતુ કૃષ્ણે આવા દુષ્કૃત્યો સામે હથિયાર ઉઠાવવાની પણ ના પાડી અને બર્બરીકને યુદ્ધમાં પ્રવેશતા રોક્યા. લોકો પૂછે છે કે બાર્બરીકની હત્યા શા માટે કરવામાં આવી? જો બાર્બરીકની હત્યા કરવામાં ન આવી હોત તો દ્રૌપદીના ગુનેગારોને યોગ્ય સજા કરવામાં ન આવી હોત. કૃષ્ણ યુદ્ધભૂમિમાં વિજય અને હાર નક્કી કરવા માટે ન ઉતર્યા. કૃષ્ણ આ અપરાધીઓને સજા આપવા માટે જ કુરુક્ષેત્રમાં ઉતર્યા. કેટલાક લોકોએ કર્મનો ખૂબ મહિમા કર્યો છે, પરંતુ સાંભળો, કર્ણ ગમે તેટલો મોટો યોદ્ધો હોય, ગમે તેટલો મોટો દાતા હોય, સ્ત્રીને તેના કપડાં છીનવી લેવામાં મદદ કરવાનું પાપ એટલું મોટું છે કે બધા ગુણો તેની સામે ફીકા રહી જાય છે. સ્ત્રી કોઈ વસ્તુ નથી કે તેને દાવ પર લગાવવામાં આવે. કૃષ્ણના યુગમાં બે સ્ત્રીઓને વાળ પકડીને ઘસડવામાં આવી. કંસે દેવકીના વાળ પકડ્યા અને દુશાસને દ્રૌપદીના વાળ પકડ્યા. ખુદ શ્રી કૃષ્ણએ બંનેના ગુનેગારોને નાશ કર્યો. સ્ત્રીનું અપમાન કરવાની સજા ગુનેગારના સંપૂર્ણ નાશથી જ પૂરી થાય છે. પછી ભલે તે ગુનેગાર દુનિયાનું સૌથી શક્તિશાળી વ્યક્તિ કેમ ન હોય, કળિયુગમાં હોય કે પછી સુવર્ણયુગમાં, તેણે પોતાના કાર્યોનો હિસાબ આપવો જ પડે છે. જેણે જેવા કર્મો સંસારમાં કર્યા છે તેવા જ તેને તેના કર્મોના ફળ પણ ભોગવવા પડે છે. આ જ સંસારનો નિયમ છે. સુભદ્રાએ ભાઈ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, ભાઈ, શું બધાને કર્મનું ફળ ભોગવવું પડે છે? હા બહેન, ભગવાન શ્રી કૃષ્ણએ સુભદ્રાને કહે છે, જો આપણે સત્કર્મો કરીએ તો આપણને તેનું સારું ફળ મળે છે અને સાથે સાથે ખરાબ કર્મો કરીએ તો તેનું ફળ ખરાબ જ આવે છે. તેથી કર્મો કરતાં પહેલાં આપણે ચોક્કસ વિચારી લેવું જોઈએ કે આપણે કેવા કર્મો કરી રહ્યા છીએ, કારણ કે આપણને તે કર્મોનું ફળ પણ એવું જ મળશે. તેથી ક્યારેય ખરાબ કર્મ ન કરો અને તેના વિશે વિચાર સુદ્ધા ન કરો. કોઈ કર્મ ફળના સિદ્ધાંતથી બચી શક્યું નથી. મારે પોતે જ શ્રાપ સહન કરવો પડ્યો છે. પછી શ્રી કૃષ્ણ કથા શરૂ કરે છે અને કહે છે, હે સુભદ્રા, અનંતપુર નામનું એક રાજ્ય હતું. ત્યાં રાજાનું નામ માનસિંહ હતું. તેમના ઘરે ઘણી પૂજાપાઠ દ્વારા એક પુત્રનો જન્મ થયો હતો. રાજા ખૂબ જ ધાર્મિક, ન્યાયી અને ભગવાનના ભક્ત હતા. તેમણે મહાદેવનું મંદિર બનાવ્યું અને એક બ્રાહ્મણને તેના પૂજારી તરીકે નિયુક્ત કર્યા. તે બ્રાહ્મણ પણ ખૂબ જ સદ્ગુણી, ન્યાયી અને સંતુષ્ટ હતો. તેણે ક્યારેય રાજાને કોઈ વિનંતી કરી ન હતી. રાજા પણ તેના સ્વભાવથી ખૂબ પ્રસન્ન હતો. તેણે 20 વર્ષ રાજાના મંદિરમાં પૂજા કરવામાં ગાળ્યા હતા, પરંતુ તેણે ક્યારેય રાજાને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો નહીં. થોડા વર્ષો વીતી ગયા પછી રાજાએ તેના પુત્રને શિક્ષિત કરીને વિદ્વાન બનાવ્યો અને જ્યારે તે મોટો થયો ત્યારે તેણે એક સુંદર રાજકુમારી સાથે લગ્ન કર્યા. એ રાતે રાજકુમારીને ઊંઘ આવતી ન હતી, એટલે એ ફરવા લાગી. જ્યારે એ પોતાના પતિની પથારી પાસે આવી ત્યારે એણે હીરા ઝવેરાતથી જડેલા મુગટવાળી તલવાર જોઈ.
એ વખતે રાજકુમારીએ મ્યાનમાંથી તલવાર કાઢીને જોયું તો ધાર અને વીજળી જેવી હળવી તલવાર જોઈને એ ડરી ગઈ અને તેના હાથમાંથી તલવાર છૂટી ગઈ અને તલવાર નીચે પડી, જે રાજકુમારના ગળા પર વાગી. રાજકુમારનું માથું કપાઈ ગયું અને તે તરત જ મૃત્યુ પામ્યો. મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે, હે સુભદ્રા, રાજકુમારી તેના પતિના મૃત્યુના શોકમાં તેણે ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, મેં અચાનક આ પાપ કેવી રીતે કર્યું? મારા પતિનું મૃત્યુ મારા હાથે થઈ ગયું. તમે તો જાણો છો, પરંતુ રાજાની સામે હું સત્ય નહીં કહું, કારણ કે તેનાથી મારા માતા પિતા અને સાસુ સસરાની બદનામી થશે અને કોઈ આ વાત પર વિશ્વાસ નહીં કરે. પરંતુ સવારે જ્યારે પૂજારી કૂવા ઉપર નાહવા માટે આવ્યા તો રાજકુમારી તેને જોઈને શોક કરવા લાગી અને આ રીતે કહેવા લાગી કે કોઈએ મારા પતિને મારીને ભાગી ગયા, કોઈએ મારા પતિને મારી નાખ્યો. આ સાંભળીને બધા લોકો ભેગા થઈ ગયા અને રાજા પણ આવ્યા અને તેને પૂછવા લાગ્યા કે તેને કોણે માર્યો. ત્યારે તે કહેવા લાગી, મને ખબર નથી તે કોણ હતો, પરંતુ તેણે મહાદેવના મંદિરે જતાં તેને ચોક્કસ જોયો હતો. જ્યારે રાજા સહિત તમામ લોકો મહાદેવના મંદિરે આવ્યા ત્યારે તેઓએ માત્ર બ્રાહ્મણને પૂજા કરતા જોયો અને તેને પકડ્યો અને પૂછ્યું કે તમે રાજકુમારની હત્યા કેમ કરી? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મેં રાજકુમારને નથી માર્યો. મેં આજ સુધી તેનો મહેલ પણ નથી જોયો, જેનો ભગવાન સાક્ષી છે, અને જોયા વગર કોઈના પર અપરાધનો આરોપ લગાવવો યોગ્ય નથી. પરંતુ આવા અવસર પર કોઈ બ્રાહ્મણની વાત સાંભળતું ન હતું. તે રાજાના દિલમાં વારંવાર વિચાર આવતો હતો, આ બ્રાહ્મણ નિર્દોષ છે. પરંતુ લોકોના કહેવાથી રાજાએ બ્રાહ્મણને કહ્યું, હે બ્રાહ્મણ, હું તને મોતની સજા નથી આપતો, પણ જે હાથથી તે મારા દીકરાને તલવારથી મારી નાખ્યો છે તે હાથ કાપી નાખવાનો આદેશ આપું છું. આમ કહીને રાજાએ તેનો હાથ કાપી નાખ્યો. બ્રાહ્મણ આ આખી ઘટનાથી ખૂબ જ દુઃખી થયો અને રાજાને અન્યાયી ગુનેગાર માનીને તે દેશ છોડીને ચાલ્યો ગયો. પછી તેણે કોઈ વિદ્વાન જ્યોતિષીને શોધવાનું શરૂ કર્યું કે જેથી તે તેને કોઈ પણ ગુના વગર હાથ કાપવાનું કારણ પૂછી શકે. પછી કોઈએ તેને કહ્યું કે કાશીમાં એક વિદ્વાન જ્યોતિષી છે. પછી તે તેના ઘરે પહોંચ્યો. શ્રી કૃષ્ણ કહે છે, હે સુભદ્રા, જ્યોતિષી ક્યાંક બહાર ગયા હતા. પછી તેમણે તેમની પત્નીને પૂછ્યું કે માતા, તમારા પતિ જ્યોતિષ મહારાજ ક્યાં ગયા? ત્યારે તે સ્ત્રીએ પોતાના મોંથી અભદ્ર દુર્વચન બોલવા લાગી. બ્રાહ્મણને પણ તેને અપશબ્દો કહ્યા એટલે બ્રાહ્મણ ખૂબ જ હેરાન થયો. જ્યોતિષી આવ્યા ત્યારે પણ તેની પત્નીએ દુર્વચન કહીને તેનો તિરસ્કાર કર્યો. તેમ છતાં એ ચૂપ રહ્યા અને પોતાની પત્નીને કંઈ જ ન કહ્યું. આ પછી બ્રાહ્મણને પોતાના ઘરે બેઠેલો જોઈને જ્યોતિષીએ તેને કહ્યું કે તમારે કેમ આવવાનું થયું? ત્યારે તે બ્રાહ્મણે કહ્યું કે હું મારા વિશે પૂછવા આવ્યો છું, પણ પહેલાં તું તારી પોતાની પરિસ્થિતિ કહે. તારી પત્ની શા માટે તારી જીભથી તને આટલો ધિક્કારે છે? જે કોઈ સહન કરતું નથી, તું તેને કેવી રીતે સહન કરે છે? આનું કારણ શું છે? પછી જ્યોતિષાચાર્ય મહારાજ કહેવા લાગ્યો, આ મારી પત્ની નથી, એ મારું કર્મ છે. તમે જેને પણ આ જગતમાં જુઓ છો, એટલે કે ભાઈ, પુત્ર, શિષ્ય, પિતા, ગુરુ, દરેક વસ્તુ સાથે જે કંઈ પણ સંબંધિત છે તે વ્યક્તિનું પોતાનું કર્મ છે. આ પત્ની નથી, તે મારા દ્વારા કરવામાં આવેલું દુષ્કૃત્ય છે અને તે ભોગવવા વિના કાપવામાં આવશે નહીં. તમારા દ્વારા જે પણ શુભ અથવા અશુભ કાર્યો કરવામાં આવે છે તે ભોગવવા જ પડે છે. લાખો વર્ષો પછી પણ કર્મનો સાથ છૂટતો નથી. તેથી હું ખુશી ખુશીથી મારા કર્મોને ભોગવી રહ્યો છું અને મારી પત્નીના ત્રાસને પણ સહન કરી રહ્યો છું, જેથી મારે આ કર્મનું પરિણામ
આવતા જન્મમાં ભોગવવું ન પડે. બ્રાહ્મણે કહ્યું, તમે એવું તે શું કામ કર્યું હતું? જ્યોતિષીએ કહેવાનું શરૂ કર્યું, આ આપણા પૂર્વજન્મની કથા છે. હું કાગડો હતો અને મારી પત્ની ગધેડી હતી. તેની પીઠ પર એક જખમનો ફોલ્લો હતો. તે આ દુખાવાના કારણે ખૂબ જ દુઃખી હતી અને ખૂબ જ નબળી પણ થઈ ગઈ હતી. મારો સ્વભાવ ખૂબ જ દુષ્ટ હતો, તેથી હું તેના ફોલ્લામાં ચાંચ કરીને તેને વધુ દયનીય બનાવતો હતો. જ્યારે તે પીડાને કારણે પીડાતી હતી ત્યારે મને આ જોઈને ખૂબ જ આનંદ થતો. મારા ડરને કારણે તે અચાનક બહાર જતી રહેતી, પરંતુ હું તેની શોધમાં ભટકતો અને જ્યાં પણ મને તે મળતી હું તેને દુઃખી કરતો. મારા દ્વારા ખૂબ ત્રાસ આપ્યા પછી તે ગામથી ઘણા માઇલ દૂર જંગલમાં જતી રહી. ગંગાના કાંઠે એક ગાઢ જંગલ હતું. તે જંગલમાં રહેવા લાગી, લીલું ઘાસ ખાવા લાગી અને મારી ઈજાથી બચીને ખુશીથી જીવવા લાગી. પરંતુ હું તેના વગર રહી ન શક્યો. તેને શોધતી વખતે હું પણ એ જ જંગલમાં ગયો અને ત્યાં તેને જોઈને મેં તેની પીઠ પર મારવાનું શરૂ કરી દીધું. પછી અચાનક મારી ચાંચ તેની કરોડરજ્જુમાં ફસાઈ ગઈ. આના પર તેણે ઘણા પ્રયત્નો કર્યા, છતાં મારી ચાંચ નીકળી શકી નહીં અને ચાંચને બહાર કાઢવા મેં ઘણા પ્રયાસો કર્યા, પણ તે બહાર ન આવી. આ દુષ્ટ પાણીના ડરથી મને છોડી દેશે એમ કહીને તે ગંગામાં પ્રવેશી, પરંતુ ત્યાં પણ હું મારી ચાંચને દૂર કરી શક્યો નહીં. આખરે તે ઊંડા પ્રવાહમાં પ્રવેશી. ગંગાના ખૂબ જ ઝડપી પ્રવાહને કારણે અમે બંને તેમાં તણાઈ ગયા અને વચ્ચે જ મરી ગયા. ગંગાના પ્રભાવથી તે બ્રાહ્મણી બની ગઈ અને હું ખૂબ જ કમનસીબ જ્યોતિષી બની ગયો. હવે તે મારી પત્ની બની ગઈ છે. હવે તે જીવનભર મને મોઢાથી ગાળો આપીને દુઃખી કરશે અને મારા પાછલા જન્મના કર્મોના પરિણામ રૂપે હું પણ તે સહન કરીશ અને હું એનો દોષ નહીં માનીશ, કારણ કે આ બધું મારા પોતાના કર્મોનું પરિણામ છે. તેથી જ હું શાંત રહું છું. મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે, હે સુભદ્રા. પછી જોશીએ કહ્યું, હવે તમે તમારો પ્રશ્ન પૂછો. પછી તે બ્રાહ્મણે જ્યોતિષીને તેના બધા સમાચાર કહ્યા અને પૂછ્યું કે તે અન્યાયી પાપી રાજાએ મારા જેવા નિર્દોષનો હાથ કેમ કાપી નાખ્યો. જ્યોતિષીએ કહ્યું, રાજાએ તમારો હાથ નથી કાપ્યો, તમારા કર્મે તમારો હાથ કાપી નાખ્યો છે. પાછલા જન્મમાં તમે તપસ્વી હતા અને રાજકુમારી ગાય હતી અને રાજકુમાર એક પારધી હતા. જ્યારે પારધીએ તમને પૂછ્યું કે કોઈ ગાય અહીંથી ગઈ છે કે, પરંતુ તમે કડક પ્રતિજ્ઞા લીધી હતી કે તમે ક્યારેય જૂઠું નહીં બોલો. પછી તમે તમારા હાથથી ગાય જ્યાં ગઈ હતી તે દિશા તરફ ઈશારો કર્યો. પછી પારધીએ તે ગાયને મારી નાખી અને તે ગંગાના કાંઠે તેની ચામડી કાઢી રહ્યો હતો. તે સમયે જંગલમાંથી એક વાઘ બહાર આવ્યો અને તેણે ગાય અને કસાઈ બંનેને ખાઈ ગયો. ત્યાર પછી ગાય અને કસાઈ બંનેના હાડકાં ગંગામાં વહી ગયા. શ્રી કૃષ્ણ કહે છે, હે સુભદ્રા, ગંગાજીની ભવ્યતાને કારણે કસાઈને રાજકુમારનો જન્મ થયો અને ગાયને રાજકુમારીનો જન્મ થયો. અને પાછલા જન્મમાં કરેલું કર્મ બંનેને એક રાત માટે સાથે લઈ આવ્યું હતું, કારણ કે પારધીએ ચાકુથી ગાયની હત્યા કરી હતી. આ કારણોસર રાજકુમારીના હાથમાંથી તલવાર પડવાથી રાજકુમારનું માથું કપાઈ ગયું અને તે મૃત્યુ પામ્યો હતો. આ રીતે કર્મનું ફળ તેને મળી ગયું અને જે તમે ગાય તરફ આંગળી ચીંધીને હાથ કર્યો હતો એ જ પાપી કાર્યથી તમારો હાથ કપાઈ ગયો. આ તમારો જ દોષ છે, આ કાર્યનું ફળ છે. આ નિર્ણયથી હવે તમારે ખુશ રહેવું જોઈએ, કારણ કે કર્મનું ફળ ક્યારેય મિટાવી શકાતું નથી. શ્રી કૃષ્ણ કહે છે, હે સુભદ્રા, જ્ઞાનનું જીવન કેટલું સરળ છે. જો આપણે આ કર્મના સિદ્ધાંતને માનીએ જાણીએ
તો ભૂતકાળના કઠોરમાં કઠોર કર્મના ફળ ભોગવતી વખતે પણ આપણે ક્યારેય દુઃખી નહીં થઈએ. ભગવાન શ્રી કૃષ્ણ સંભાવની આ પ્રથાને સમત્વ યોગ તરીકે સંબોધે છે, જેમાં દ્રઢ અવસ્થા પ્રાપ્ત થવા પર મનુષ્ય કર્મબંધનથી મુક્ત થઈ જાય છે. તેથી જ સારા કર્મો કરવાની અને ખરાબ કર્મોથી બચવાની સલાહ આપવામાં આવે છે. ભગવાનના દરબારમાં દેર છે પણ અંધેર નહીં. આપણે નાનપણથી જ આ કહેવત સાંભળતા આવ્યા છીએ, કારણ કે આપણા વડીલોએ આપણને જે કહ્યું તે આપણે સ્વીકારી લીધું છે. પરંતુ તેમાં સાચી વાત શું છે? તમે તમારા જીવનના અનુભવોમાંથી શીખ્યા હશો કે જ્યારે ભગવાન કોઈ વ્યક્તિના કાર્યોના હિસાબમાં આવે છે ત્યારે શું થાય છે. સમજો કે એક ટૂંકી કથામાંથી 2 લોકો મૃત્યુ પછી ભગવાનના દરબારમાં પહોંચ્યા હતા, જ્યાં તેમના કાર્યોનો હિસાબ આપવાનો હતો. ભગવાને ચિત્રગુપ્તને કહ્યું, આ બંને વ્યક્તિઓના હિસાબની ચોપડી મૃત્યુની ભૂમિ પરથી લાવો. બંને લોકોના હિસાબની ચોપડી લાવવામાં આવી. જે વ્યક્તિ હમણાં અપ્રામાણિક છે તે પહેલાં ખૂબ જ પ્રામાણિક હતો. તેણે ઘણા બધા સત્કર્મો કર્યા હતા. તેણે એટલી પ્રામાણિકતા રાખી હતી કે તેને ઘણું નસીબમાં મળવાનું હતું. પરંતુ તેનું નસીબ પ્રાપ્ત થાય તે પહેલાં અંતિમ કસોટી આવી. પરંતુ તે કસોટી આવતા પહેલાં તેણે પોતાની ધીરજ ગુમાવી દીધી અને ત્યાંથી તેણે પોતાના જીવનની દિશા બદલીને અપ્રામાણિક જીવન અપનાવ્યું. હવે તેને મળનાર નસીબ એટલું ઓછું થઈ ગયું હતું કે માત્ર એક જ પાકીટ મળ્યું, જેમાં માત્ર 1000 રૂપિયા જ હતા. જો જોવામાં આવે તો તેના નસીબમાં શું ન હતું, પરંતુ અપ્રામાણિકતાનો માર્ગ અપનાવવાથી તેના ભાગ્ય પર અસર થઈ હતી. તેથી જ ભગવાન ઈચ્છે તો પણ તેને વધુ કશું આપી શક્યા નહીં, કારણ કે ભગવાન પણ કાયદાના નિયમની સામે બંધાયેલા છે. હવે તે બીજી વ્યક્તિનો વારો હતો, જે ખૂબ જ પ્રામાણિક હતો. જ્યારે તેની ગણતરી કરવામાં આવી ત્યારે જોવામાં આવ્યું કે તે પહેલાં ખૂબ જ અપ્રામાણિક હતો. તેની અપ્રામાણિકતાને કારણે તેને ખૂબ જ કડક સજા મળવાની હતી. પરંતુ સજા મળે તે પહેલાં તેને જીવન સુધારવાની છેલ્લી તક મળી. તેણે તે તક ઝડપી લીધી અને પ્રામાણિક જીવનશૈલી અપનાવીને પોતાને સુધાર્યો. પછી તેની સજા પણ ઓછી થઈ ગઈ. માત્ર તેને જે કાંટો ભોગ્યો તે તેની પ્રામાણિકતાનું પરિણામ ન હતું, પરંતુ તેના ભૂતપૂર્વ અપ્રામાણિક જીવનની જે સજા બાકી હતી તે હતું. ભગવાન દરેક ખરાબ વ્યક્તિને સુધરવાની તક આપે છે અને દરેક સારા વ્યક્તિની ભલાઈની પણ કસોટી કરે છે. આજે દુનિયાના ઘણા લોકો કહે છે કે જો તમે અપ્રામાણિક જીવન જીવશો તો તમને મજા આવશે, પરંતુ આ આનંદ ટૂંકા સમયનો છે, કારણ કે પુણ્યનું ફળ નબળું પડતા જ તે પછી જે માણવું પડશે તે ખૂબ જ મુશ્કેલ બની જશે. જ્યાં સુધી મનુષ્યને લાગે વળગે છે ત્યાં સુધી તેણે માત્ર કર્મો જ કરવાના હોય છે. કર્મનું ફળ તેના નિયંત્રણમાં નથી હોતું. માનવ યોનિ માર્ગમાં પોતાના જીવનકાળ દરમિયાન જન્મેલા જીવો દ્વારા કરવામાં આવતી તમામ શારીરિક, મૌખિક અને માનસિક ક્રિયાઓ પ્રકૃતિના અચૂક નિયમો અનુસાર પરિણામ આપે છે. કેટલીક ક્રિયાઓનું ફળ એકસાથે મળી આવે છે અને કેટલીક ક્રિયાઓનું ફળ આ જન્મમાં મળે છે અને કેટલાક કર્મોનું ફળ આવતા જન્મોમાં મળે છે. દરેક કહેવાતા સારા નરસા કર્મનું ફળ હોય છે. સારા કર્મના કહેવાતા સારા ફળથી ખરાબ કર્મનું ફળ તટસ્થ થતું નથી. માત્ર માનવ યોનિ જ જીવ માત્રની કર્મભૂમિ છે. અન્ય યોનિઓ માત્ર ભોગભૂમિ છે, જ્યાં જીવિત અસ્તિત્વ સુખ દુઃખના રૂપમાં તેની અગાઉની માનવ યોનિ માર્ગમાં કરવામાં આવેલા સારા ખરાબ કર્મોના ફળ ભોગવે છે. તે એ છે કે આ યોનિઓમાં જીવાત્માના નવા કર્મોનો ઉમેરો થતો નથી, માત્ર અગાઉના કર્મો જ ઘટે છે. જ્યાં સુધી
જીવંત અસ્તિત્વ તેના બધાથી અને તેના કહેવાતા સારા નરસા કર્મોના ફળથી શૂન્ય ન થઈ જાય ત્યાં સુધી તે જુદી જુદી યોનિઓમાં આવતા જતા રહે છે. દર વખતે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય યોનિઓમાં પોતાના કર્મોના ફળ ભોગવ્યા પછી જન્મમાં આવે છે ત્યારે તેના બાકી રહેલા કર્મોનું ફળ તેની સાથે ભાગ્યના રૂપમાં આવે છે. નિયતિ અનુસાર તેને સામાન્ય, મધ્યમ કે ઉચ્ચ કક્ષાનું કૌટુંબિક અને સામાજિક વાતાવરણ મળે છે અને ક્યારેક તેના જીવનમાં ક્યારેક સુખી અને ક્યારેક પીડાદાયક પરિસ્થિતિઓ ઊભી થાય છે. જો તે પોતાની બુદ્ધિથી આ સંજોગોને અનુકૂળ બનાવવામાં સફળ થાય છે તો તેને તેના કાર્યો દ્વારા બદલવાનું અથવા ભાગ્ય સુધારવાનું કહી શકાય. પરંતુ આ પ્રક્રિયામાં તે ઘણીવાર અજાણપણે નવા કર્મોનું પુનરુત્પાદન કરે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે જ્યારે વ્યક્તિ કર્મ કરે છે ત્યારે તેને પણ તેના ફળ ભોગવવા પડે છે, તો પછી તે આ યોનિઓના ચક્રમાંથી કેવી રીતે મુક્ત થઈ શકે? આ સંદર્ભમાં આપણો ધાર્મિક સંપ્રદાય કહે છે કે જો માણસ ઈશ્વરના કહેલા શબ્દો પ્રમાણે જીવે છે તો પછી તેણે કરેલા કર્મોનું ફળ તેને ભોગવવું નહીં પડે. ઈશ્વરના શબ્દો સામાન્ય જીવન જીવવામાં અવરોધરૂપ નથી. આ શબ્દો મુખ્યત્વે કહે છે કે આપણે જે પણ કરીએ, આપણે કોઈ પણ કાર્ય કરતી વખતે કોઈ પણ પ્રાણીને શારીરિક, માનસિક કે ભાવનાત્મક પીડા ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. રામાયણ હિન્દુ ધર્મના સૌથી મહાન ગ્રંથોમાંનું એક છે. જે હિન્દુ ધર્મના સૌથી મહાન ગ્રંથોમાંનું એક છે, જેને વાંચીને કે સાંભળીને અદ્ભુત શાંતિ મળે છે. જેમાં વર્ણવેલ દરેક પ્રસંગ આપણને જીવન જીવવાની કળા શીખવે છે અને જીવનનો અનુભવ કરાવે છે. આ પ્રસંગોમાંથી શીખીને આપણે આપણું જીવન સાચા માર્ગે ચલાવી શકીએ છીએ. તમે જાણો છો કે અનિષ્ટની સામે હંમેશા સાચાની જીત થાય છે. ઘણી વખત આપણા જીવનમાં આવી ઘણી ઘટનાઓ બને છે જે આપણને નિરાશા તરફ દોરી જાય છે અને આપણને એવું લાગવા માંડે છે કે મારી સાથે આવું કેમ થયું? પરંતુ સાચા અર્થમાં આવી ઘટનાઓ આપણા કર્મોનું પરિણામ છે, જેના દ્વારા આપણે પસાર થવું પડે છે. આપણા સારા ખરાબ કાર્યોથી આપણું નસીબ બનેલું છે. ભગવાન રામના વનવાસ દરમિયાન રાજા દશરથને સમજાયું કે ભાગ્ય સારા નરસા કર્મોના ફળથી જ બને છે. કોઈ પણ વ્યક્તિનું ભાગ્ય તેના કર્મોથી બને છે. જ્યારે શ્રી રામ, સીતા અને લક્ષ્મણ સાથે વનવાસ ગયા ત્યારે રાજા દશરથે તેમના વિયોગમાં દિવસ રાત તડપવા લાગ્યા. રાજા દશરથને સમજાયું કે આવું ચોક્કસ થવાનું છે. તેઓ તેને ટાળી શકતા નથી, કારણ કે નસીબે આ બધું નક્કી કરી જ લીધું હતું. ત્યારબાદ જ તેનો પુત્ર અલગ થઈ ગયો. પુત્ર રામના ગયા પછી તેણે પોતાની ભૂલોનો પસ્તાવો કરવાનું શરૂ કર્યું અને એક દિવસ જ્યારે તે મહારાણી કૌશલ્યા સાથે હતા ત્યારે તે પુત્રને યાદ કરીને દુઃખમાં ઘેરાઈ ગયા હતા. તેને યાદ આવ્યું કે તેમનાથી યુવાવસ્થામાં શ્રવણકુમારની હત્યા થઈ ગઈ હતી. વૃદ્ધ અને અંધ માતા પિતાનો એકમાત્ર સહારો છીનવાઈ ગયો હતો. શ્રવણના મોત બાદ તેના માતા પિતાએ પણ વેદનામાં પોતાનો જીવ આપી દીધો હતો. એક સિદ્ધ આચાર્ય તેના શિષ્યો સાથે તીર્થયાત્રા પર ગયા હતા. થોડો સમય ચાલ્યા પછી તેઓ વિસામો લેવા માટે ગાઢ જંગલમાં રોકાયા. એટલામાં આચાર્યએ કેટલાક અવાજો સાંભળ્યા. ધ્યાનથી સાંભળીને આચાર્ય સમજી ગયા કે આ કેટલાક લોકોનો રડવાનો અવાજ છે. તેમણે શિષ્યોને કહ્યું, બાળકો, આ અવાજો ક્યાંથી આવી રહ્યા છે તે સાંભળો. પછી શિષ્યો એકબીજાની સામે જોવા લાગ્યા, કારણ કે તેમને કોઈ અવાજ સંભળાતો ન હતો. તેમ છતાં ગુરુના આદેશ અનુસાર તેઓ દૂર સુધી ગયા અને જોયું કે માત્ર આચાર્ય જ ઊંડા અંધારા કૂવામાંથી કેટલાક લોકોનું રડવું સાંભળી શકે છે. તેઓ રડતા દેખાયા, પરંતુ શિષ્યોને ન તો અવાજ સંભળાયો કે ન તો કશું જોયું.
પછી આચાર્યએ તેમને પૂછ્યું કે તમને કયા કર્મોમાં ફળ મળ્યા છે? ત્યારે તે પાંચેય જોર જોરથી રડવા લાગ્યા. પછી આચાર્યએ શિષ્યોને કહ્યું કે અહીં 5 પ્રેત આત્માઓ છે. આ સાંભળીને શિષ્યો ડરી ગયા. પછી આચાર્યએ કહ્યું, બાળકો, ગભરાશો નહીં. તમે બધા તેમના કરતાં વધુ શક્તિશાળી છો, કારણ કે તમે બધા કર્મોથી મહાન છો અને તે બધા આજે તેમના ભૂતકાળના કર્મો ભોગવી રહ્યા છે. આજના સમયમાં તેમનાથી નબળું કોઈ નથી. પછી શિષ્યએ કહ્યું, તેમણે શું કર્યું છે? ત્યારે પહેલાં આત્માએ જવાબ આપ્યો કે તે પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતો, ભિક્ષા માંગતો હતો, પરંતુ તે ભિક્ષાને ભોગવિલાસમાં ખર્ચી નાખતો હતો. બીજાએ જવાબ આપ્યો કે તે ક્ષત્રિય હતો અને નબળા લાચાર ગરીબો પર પોતાની શક્તિનો દુરુપયોગ કરતો હતો. ત્રીજાએ જવાબ આપ્યો કે તે વાણિયો હતો. માત્ર પોતાના ફાયદાનો વિચાર કરીને તે હંમેશા ભેળસેળ કરતો અને માલ વેચતો હતો, જેના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. ચોથાએ જવાબ આપ્યો કે તે શુદ્ર હતો, ખૂબ આળસુ હતો અને જવાબદારીથી ભાગી ગયો હતો. તેના માતા પિતાને મારતો હતો અને દિવસ રાત પીતો હતો. પાંચમાએ જવાબ આપ્યો તે લેખક હતો, અશ્લીલ વાર્તાઓ લખતો હતો. તેણે સમાજને વાસનાનો પાઠ ભણાવ્યો હતો. આ રીતે તે બધા પાપીઓ તેમના પાપ સહન કરી રહ્યા હતા. તેમણે આચાર્યને વિનંતી કરી, તમે ગુરુ છો, તમે જગતના લોકોને સમજાવો કે અનિષ્ટનો માર્ગ એક ક્ષણ માટે સુખ આપે છે, પરંતુ તેની સજા ઘણા જન્મો સુધી અંધકારમાં ભોગવવી પડે છે. મનુષ્યને કર્મોનું ફળ ભોગવવું જ પડે છે, પછી તે ગમે તે જન્મમાં હોય છે. કહેવાય છે કે જેમ ભગવાન છે, ભૂત પણ હોય જ છે, પરંતુ તે જેટલા નબળા હોય છે તેટલું કોઈ નહીં. વ્યક્તિ ગમે તેટલો ક્રોધિત હોય, નિયતિ તેના કર્મોનો હિસાબ રાખે છે. તેથી હંમેશા સાચા રસ્તે ચાલો. ભૂલ હોય તો તેને સુધારી લો. મિત્રો, તમે વડીલોને કહેતા સાંભળ્યા હશે કે કર્મોનું ફળ મળે છે, દરેકને મળે છે, કે દુનિયામાં જે જીવે જન્મ લીધો છે તેણે પોતાના કર્મોના ફળનો અનુભવ કરવો પડે છે અને તેનાથી મુક્તિ મળતી નથી. કર્મનું ફળ ક્યારે મળે છે? જે કર્મો વધુ હોય છે તેનો પાછળથી અનુભવ કરવો પડે છે. જે ઓછા કર્મો હોય છે તેને પહેલાં અનુભવવા કરવા પડે છે. ખરાબ કર્મોના ફળ આ જન્મમાં ભોગવવા પડે છે અને સારા કર્મોનો અનુભવ આગળના જન્મમાં કરવો પડે છે. પરંતુ તમને હંમેશા તમારા કર્મોનું ફળ મળે જ છે. તમને તમારા કર્મોનું ફળ આ પૃથ્વી પર જ મળે છે. જો આજે નહીં તો કાલે તમારે તમારા કર્મોનું પરિણામ ભોગવવું પડશે. જો તમે સારા કર્મ કરશો તો તમને સારા પરિણામ મળશે. જો તમે ખરાબ કર્મો કરશો તો તમને ખરાબ પરિણામ મળશે, પરંતુ તેનાથી કોઈ બચી શકશે નહીં. જો તમે લોકો સાથે ખોટું અને ખરાબ વર્તન કરો છો તો ભગવાન તમને ખૂબ જ કડક સજા આપશે. તેના વિશે કદાચ તમે જાણતા પણ નથી. અને જો તમે લોકો સાથે સારું વર્તન કરશો તો ભગવાન હંમેશા તમારું ભલું કરશે. તમને હંમેશા તમારા જીવનમાં ખુશીઓ મળશે. કર્મના સિદ્ધાંતને અનુસરીને આપણે આપણી દિશા અને ગતિને નિયંત્રિત કરી શકીએ છીએ, જે આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે માર્ગદર્શન આપે છે. વ્યક્તિની સફળતાનો આધાર તેનું કર્મ છે. સાચા અને સ્વચ્છ હૃદયથી કરવામાં આવેલું કર્મ ક્યારેય નિરર્થક નથી હોતું. ધર્મ અને કર્મ એ બે પૈંડા જેવા છે, જે આપણને જીવનના સાચા માર્ગ પર ચાલવામાં મદદ કરે છે. આ બંને વિના આપણે આપણો સાચો હેતુ પ્રાપ્ત કરી શકતા નથી. કોઈ પણ વ્યક્તિની ક્રિયાઓ તેના વિચારો, લાગણીઓ અને ઈચ્છાઓનું પ્રતિબિંબ છે. જો આપણે આપણા વિચારો અને કાર્યોને હકારાત્મક બનાવીએ તો આપણું ભવિષ્ય આપોઆપ ઉજ્જવળ બને છે. કર્મનો નિયમ સરળ છે. જે વાવણી કરે છે તે લણશે. તેથી આપણે વ્યક્તિએ હંમેશા સદાચારના બીજ વાવવા જોઈએ, જેથી આપણને ભવિષ્યમાં સારા ફળ મળે.
સારા પરિણામો હાંસલ કરવા માટે પહેલાં પવિત્ર હેતુ નક્કી કરવામાં આવે છે અને પછી તેની સિદ્ધિ માટેના સારા કાર્યો કરવામાં આવે છે. વિચારો હેતુઓ તરફ દોરી જાય છે. હેતુઓ કાર્યમાં આગળ વધે છે. કાર્યો ટેવો રચે છે. ટેવો ચારિત્ર્ય નક્કી કરે છે અને ચારિત્ર્ય આપણું ભાગ્ય નક્કી કરે છે. જો સારું વાવવામાં આવે ત્યારે તે સારી રીતે વળતર આપે છે. તમે સફળ થાવ કે નિષ્ફળ, તે બધા જ તમારા પોતાના કર્મોના ફળ છે. આ કર્મ તરીકે ઓળખાય છે. કર્મનું ફળ દરેકે ભોગવવું જ પડે છે. સારા કે ખરાબ કર્મોની ઓળખ તો સમય જ આપે છે. જીવનમાં સફળતા મેળવવા માટે આપણે હંમેશા હકારાત્મક કાર્યો કરવા જોઈએ, કારણ કે કર્મ આપણું ભવિષ્ય નક્કી કરે છે. સત્કર્મો કરવાથી આપણે આપણી જાતને શ્રેષ્ઠતા તરફ દોરી જઈએ છીએ. પ્રેરણા છે જે આપણને વધુ સારા વ્યક્તિ બનવામાં મદદ કરે છે. તે જીવનનું સત્ય છે કે આપણને આપણા કર્મોના ફળ અનુસાર ફળ મળે છે. તેથી આપણે હંમેશા સારા અને યોગ્ય કાર્યો કરવાનો પ્રયાસ કરવો જોઈએ. નિશ્ચિત રૂપે અહીં કર્મનો સિદ્ધાંત છે. આપણે બીજા સાથે જે પણ કરીએ છીએ તે ભવિષ્યમાં પણ આપણને તે જ મળે છે. આપણા કર્મમાં સુધારો કરીને આપણે આપણો આત્મવિશ્વાસ વધારી શકીએ છીએ અને યોગ્ય કાર્યો કરી શકીએ છીએ. આત્મસંયમ વધારી શકે છે, જે આપણને જીવનમાં સફળતા અપાવવામાં મદદ કરે છે. સત્કર્મો કરવાની આપણી નિષ્ઠા આપણા આત્માને શુદ્ધ અને પવિત્ર બનાવે છે, જે આપણને પોઝિટિવ બનાવે છે. કર્મ વિના અને આધ્યાત્મિક આનંદ અને શાંતિનો અનુભવ કરવાનો સંકલ્પ કર્યા વિના તેમના જીવનમાં કોઈ આગળ વધી શકતું નથી. તેથી હકારાત્મક વિચાર અને કાર્યોથી જીવન જીવવાની કળા શીખવી જોઈએ. કર્મના નિયમને સમજવાથી આપણને જ્ઞાન મળે છે કે આપણે કંઈક કરવાનું છે. કાર્ય કરતાં પહેલાં તેના પરિણામનો પણ વિચાર કરવો જોઈએ. આપણી જાતને આપણા કર્મ પ્રત્યે સભાન બનાવીને આપણે આપણા જીવનને સુધારી શકીએ છીએ અને આપણી પૂર્ણતાને ઓળખી શકીએ છીએ. જીવનમાં સંતોષ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો એક જ રસ્તો છે અને તે છે ભક્તિ. ભક્તિથી આપણા કર્તવ્ય અને કર્મો નિભાવવા જોઈએ. કર્મ અને ધર્મ દ્વારા આપણે આપણો આત્મવિશ્વાસ મજબૂત કરી શકીએ છીએ અને આ સાથે આપણે આપણા જીવનના તમામ પડકારોનો સામનો કરી શકીએ છીએ. જે રીતે તમે અન્ય લોકો સાથે વ્યવહાર કરો છો, તેઓ પણ તમારી સાથે એવો જ વ્યવહાર કરે છે. જ્યારે તમે છેતરપિંડી કરો છો ત્યારે તમે પોતે પણ છેતરાઈ જાઓ છો. છેતરપિંડી કરતાં પહેલાં વિચારો, શું તમે ઈચ્છો છો કે દુનિયા તમારી સાથે પણ આવું કરે? કર્મ તમને છોડતું નથી. જીતવા માટે છેતરપિંડી કરવી એ સમજદારીનું કાર્ય નથી. છેતરપિંડી કરનારાઓ તેમના પોતાના કાર્યો અનુસાર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું જોઈએ. જ્યારે તમે છેતરપિંડી કરો છો, તમે તમારા આત્માને છેતરી દો છો. તમારા કર્મોને ટાળવાનો માર્ગ છે નિષ્ઠાવાન બનો અને સત્યને વળગી રહો. આપણા કાર્યોની શરૂઆત આપણા વિચારોથી થાય છે. જે પ્રકારના વિચારો આપણા મનમાં પેદા થવા લાગે છે, આપણે તે જ પ્રકારના કાર્યો કરવાનું શરૂ કરીએ છીએ. હકારાત્મક અને સારા વિચારો સારા કાર્યો કરે છે, જેનું ફળ પણ મધુર હોય છે. દરરોજની સવાર નક્કી થાય છે. જીવનમાં દરેક કાર્યની સાંજ નક્કી થાય છે. તમારા ન્યાયીપણાનું યોગ્ય પરિણામ એ તમારા સિવાય ફક્ત ભગવાન જ આપી શકે છે, જે તમારા ન્યાયીપણાના સાક્ષી છે. પ્રેમમાં એટલી શક્તિ હોય છે, ભગવાન પોતે જ તમને મળવા આવે છે. ભગવાન શબરીના ખોટા બોર આનંદથી ખાય છે. દુર્યોધનને નારાયણી સેના આપે છે. માધવ પોતે પાંડવોનો થઈ જાય છે. જે બીજા સાથે ખરાબ કામ કરે છે, તેમની સાથે પણ પોતાના માટે ખરાબ થાય છે. કર્મનું ચક્ર ક્યારેય અટકતું નથી. કેટલાક પણ એવા જ હશે જે બીજા માટે ખરાબ કામના કરે છે. બીજાએ તમારી સાથે જે કર્યું તે વિચારવામાં તમારો સમય ન બગાડો. કર્મને તમારા બદલે તેમને જવાબ આપવા દો.
કેટલાકને ડર લાગે છે કે ભગવાન જોઈ રહ્યા છે અને કેટલાકને વિશ્વાસ છે કે ભગવાન જોઈ રહ્યા છે. કિનારે બેસીને પણ તેઓ ડરે છે, જેમના દિલ ખરાબ લાગણીઓથી ભરેલા હોય છે. આ શરીર પર ઘમંડ કેવું? આપણું શરીર પાણી, હવા, પૃથ્વી, આકાશ અને અગ્નિથી બનેલું છે અને એમાં જ ભળી જવાનું છે. એ બધા જ કર્મક્ષેત્ર છે. હવે તમારી જવાબદારી ઓળખો. તમારા હિસ્સામાં સુખ કેમ ઓછું છે? દુઃખોનો હિસાબ કેમ નથી? આ વિચારમાં સમય પસાર ન કરો. પરંતુ અહીં કર્મોનો કોઈ ગ્રંથ રાખવામાં આવ્યો નથી. કશું શાશ્વત નથી. બધું જ આવશે. ફક્ત સત્કર્મો બાકી રહેશે. હંમેશા તમારા નામની નિશાની જે આપવામાં આવે છે, તે જે પણ ભાવના સાથે આપવામાં આવે તે ચોક્કસપણે પાછી આવે છે. તમે કોઈનું ભલું કરો છો, બદલામાં તે ખરાબ લાગણીઓ રાખે તો શોક ન કરો. આ વસ્તુનું કર્મ દરેકનો હિસાબ રાખે છે. સારા કાર્યો, સારા સંસ્કારો ભાગ્ય સાથે જોડાતા નથી, પોતે જ કમાવા પડે છે. આ સંપત્તિ અને તકો ક્યારેય પાછી આવતી નથી. મધુર શબ્દોનો કોઈ મોલ નથી. પરહિતમાં વિતાવેલા સમયનું ઘણું જ મૂલ્ય હોય છે. ઘમંડમાં કોઈ ભલાઈ નથી. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.